વડોદરાના જનમહેલ રેલવે સ્ટેશનની બહાર મુખ્ય માર્ગ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાતા હજારો મુસાફરો સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રોજિંદા મોટી સંખ્યામાં યાત્રીઓની અવરજવર ધરાવતા આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણી ફરી વળતા નરકાગાર જેવી સ્થિતિ ઉદ્ભવી છે। મુસાફરોને પોતાના સામાન સાથે ગંદા પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે। ઝડપી પસાર થતા વાહનોના કારણે ગંદુ પાણી ઉડતા અનેક મુસાફરોના કપડાં બગડવાના બનાવો પણ સામે આવ્યા છે। સ્ટેશન બહાર અસહ્ય દુર્ગંધ ફેલાતા લોકો માટે 2 મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિક વેપારીઓ અને મુસાફરોએ ચિંતા વ્યક્ત કરી છે કે ગટરના પાણીના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે। લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ગટર લાઈનનું સમારકામ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી ઉઠી કરી છે। તકલીફ પડે છે, પછી કપડાં બી અમુક વખત તો ગંદા થાય છે અને બહુ ગંધાય છે। હેલ્થને બી ખરાબ થાય આ ગંધ છે એના લીધે, અને કીડા મચ્છરને જંતુ થાય એ બધું અલગ, એટલે બીમાર પડે માણસ। કઈ જગ્યાએ છે ને શું થઈ રહ્યું છે? આ ડેપો આગળ છે તો બહુ, અને આવવા જવામાં બી બહુ તકલીફ પડે છે, રસ્તો બી બહુ એ છે। ગંધ આજે આવે છે એનાથી વોમિટિંગ જેવું હા થાય છે, વોમિટિંગ ને એવું, આમ ઘરે જઈને પછી આમ ગમતું નથી, આમ ઓકવર્ડ જેવું લાગે છે। તંત્ર જલ્દી આનું નિર્ણય લાવવું જોઈએ। હા કોર્પોરેશન દ્વારા હા, કોર્પોરેશન દ્વારા કંઈક સહાય થાય તો આ કરી દે તો આગળ પડે। આ ખબર નહીં શાનું પાણી છે, બહુ સ્મેલ આવે છે, રોજ અમે અહીંયાથી જઈએ છીએ તો બહુ ગંધ મારે છે। કોર્પોરેશનને આવી ધ્યાન રાખવું જોઈએ આટલી હા, ધ્યાન રાખવું જોઈએ। કેવી વસ્તુ આ સ્મેલમાં બહુ આમ ખરાબ કંઈ અજીબ જ ગટરની વોમિટ થઈ જાય વોમિટ થઈ જાય એવું। આખું